ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજે આપણે ચમત્કારની સિરીઝમાં આગળ જવા માંગીએ છીએ અને આજે 8મો ચમત્કાર માથીની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય 1 થી 10 વચનોમાંથી આપણે જોઈશું, જે આપણને માથી 8, 5 થી 13 વચનોમાં પણ જોવા મળે છે, જે એક સુબેદારનો મહાન વિશ્વાસને આપણે જોઈ શકીએ છીએ અને આજે આપણે એમાં જવા માંગીએ છીએ. અને પ્રિય મિત્રો, અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એવા માણસને મળે છે કે જેને ખ્રિસ્તમાં એ મહાન અથવા બહુ મોટો વિશાળ વિશ્વાસ છે. તે વ્યક્તિ આપણને ચોંકાવી નાખે છે અથવા આપણને આંચકો આપે છે અને તે કેટલાક આંચકો આપનાર સત્યો પણ આપણને શીખવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શરૂઆતમાં આ બાબતથી ચોંકી જાય છે અથવા આઘાત અનુભવે છે અને જેમ જેમ આપણે આ ફકરાનો અભ્યાસ કરીએ છીએ તેમ તેમ આપણને મહાન વિશ્વાસ શું છે અને તે કેવી રીતે આગળ વધે છે અથવા વૃદ્ધિ પામે છે તે આપણે જોઈ શકીએ છીએ. તેમજ આ મહાન વિશ્વાસ કેવા મહાન પરિણામો એ લાવે છે અને એક નવી સમજ એ આપણને પૂરી પાડે છે. શું મિત્રો, તમે આવો વિશાળ અને મહાન વિશ્વાસ જોયો છે? લુક 7:1 થી 10 માં આપણને આ મહાન વિશ્વાસ શું છે અને કેવી રીતે મેળવવો તે માટે મદદ કરે છે. લુક 6 માં આપણે જોઈએ તો ખ્રિસ્તના શિષ્યપણાની માર્ગદર્શિકા છે. શિષ્ય કેવી રીતે બનવું તે અંગે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને આપેલી સૂચનાઓના સમાપન પછી આ ફકરો આવે છે. આ ચમત્કારની વાત આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને શીખવું કે તેમને અનુસરવાનો અર્થ શું છે. લુક 7, 8 અને 9 માં ખ્રિસ્ત તેમના શિષ્ય બનવા માટે શું જરૂરી છે તે ઉદાહરણ દ્વારા શીખવે છે. તેમણે શિષ્યોને વચનથી શીખવ્યું અને હવે તે ઉદાહરણ દ્વારા શીખવે છે. પહેલો પાઠ મોટો વિશ્વાસ વિકસાવવા વિશેનો છે અને આ દ્રશ્ય લુક 7મો અધ્યાય 1 થી 2 માં જોવા મળે છે, જ્યાં આપણને એક સુબેદાર તેના બીમાર ચાકરને સાજો કરવાની વાત અથવા એ ચાકરના પરિચયની વાત કરવામાં ત્યાં આવે છે. લુક 7મો અધ્યાય 1 થી 2 વચનમાં પહેલું વચન આ પ્રમાણે કહે છે, લોકોને પોતાની બધી વાતો કહી રહ્યા અથવા સંભળાવ્યા પછી તે કપરનહૂમમાં આવ્યા. બીજું વચન કહે છે, એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માંદો પડીને મરવાની અણી પર હતો. હવે પહેલું આપણે જોઈએ તો માંદા ચાકર વિશે આપણને 2 કલમમાં શરૂઆતની જોવા મળે છે. પ્રભુ ઈસુએ લુક 6 માં ઉપદેશો જે આપ્યા એ પૂરા કર્યા અને હવે તે કપરનહૂમમાં પ્રવેશ કરે છે, જે ગાલિલ સમુદ્રની નજીક એક નાનું માછીમારી ગામ છે. અને આ તે જગા છે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના મોટા ભાગનો સમય વિતાવ્યો અને તેમણે ઘણા મોટા ચમત્કારો પણ ત્યાં કર્યા હતા. લુક 7:2 જણાવે છે તે કપરનહૂમમાં એક સુબેદાર હતો. આ સુબેદાર અથવા સુબેદારોની જ્યારે વાત કરીએ તે રોમન સૈન્યના અધિકારીઓ હતા અને એક સુબેદારના હાથ નીચે લગભગ 100 સૈનિકો હતા. એટલે 100 સૈનિકોનું નેતૃત્વ કરનાર એક સુબેદાર હતો, જેમાંનો આ એક હતો. તેમાંના મોટા ભાગના કેવા હતા સુબેદાર કે છે બિન યહૂદી હતા અથવા ક્યારેક બિન યહૂદી તો હતા પણ અર્ધ યહૂદી પણ લોકો હતા, એટલે કે કેવા સમૃદ્ધિ લોકો હતા. અને જે યહૂદી લોકો આવા સુબેદારોને ધિક્કારતા હતા કારણ કે તે બિન યહૂદી અથવા સમૃદ્ધિ હતા માટે. અને આ સુબેદારો કેવા હતા તો ઘણીવાર એ પોતાની શક્તિ અથવા અધિકાર સત્તાનો એ દુરુપયોગ કરતા હતા, પરંતુ આ સુબેદાર એ પ્રકારનો વ્યક્તિ નહોતો. એ આપણને બીજી કલમમાં જોવા મળે છે અને બીજી કલમમાં આપણને આ પાત્રની ઝલક જોવા મળે છે, જે આપણે વાંચીએ છીએ કે તેનો એક ચાકર હતો જે તેને વાલો હતો. કેમ વાલો હતો અથવા શા માટે આ એના પાત્રની ઝલક મળે છે અથવા સારો વ્યક્તિ હતો? તો પ્રિય શબ્દનો શાબ્દિક અર્થ એ છે કે તેને ઉચ્ચ સન્માન આપવામાં આવતું હતું અથવા તેને મૂલ્ય આપવામાં આવતું હતું, જે ચાકરને કદી આપવામાં ન આવતું હતું. પણ આ સુબેદાર પોતાના ચાકરને સન્માન આપતો હતો અને એનું મૂલ્ય એ ગણતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયે સુબેદાર
ક્યારેય પોતાના ચાકરને આવી કરુણા એના પર દર્શાવતા નહોતા. ક્યારે આવું સાંભળવામાં અથવા જોવામાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં જોવામાં મળ્યું ન હતું. પણ એ સુબેદાર પોતાના ચાકરની ખૂબ કાળજી રાખતો હતો. તે હકીકત તેને સામાન્ય રોમન સૈનિકથી એ અલગ પાડતી હતી કે જે ક્રૂર અને નિર્દય સુબેદાર હતા, જે આ સુબેદાર નહોતો. તે સમયના ગુલામોને તેમના માલિક કે જે પ્રાણી સમાન ગણીને માન આપતા નહોતા. અને એક મહાન ગ્રીક ફિલોસોફર થઈ ગયા, એમણે આ પ્રમાણે કહ્યું કે નિર્જીવ વસ્તુઓ પ્રત્યે કોઈ મિત્રતા અને ન્યાય હોઈ શકે નહીં, પછી તે ઘોડા, બળદ અથવા ગુલામ પણ કેમ ના હોય, કારણ કે માલિક અને ગુલામમાં કંઈ સમાનતા નથી. તેમણે એમ પણ કહ્યું, ગુલામ એક જીવંત સાધન છે. રોમનના કાયદાના નિષ્ણાત ગાયસે આ પ્રમાણે લખ્યું કે સાર્વત્રિક રીતે સ્વીકૃત હતું કે માલિક તેના ગુલામ પર જીવન અને મૃત્યુ પર અધિકાર ધરાવે છે. બીજા એક રોમન લેખક વારોએ આ પ્રમાણે કહ્યું કે ગુલામ, પશુ અને ગાડી વચ્ચેનો એકમાત્ર તફાવત એ હતો કે ગુલામ બોલે છે. ગુલામ, પશુ અને ગાડી વચ્ચેનો તફાવત શું કે ગુલામ ખાલી બોલે છે, બાકી એમની વચ્ચે કોઈ સમાનતા, કોઈ ભેદ નથી અથવા તફાવત એમાં જોવા મળતો નથી. પણ આ સુબેદાર પોતાના નોકરની સંભાળ રાખતો હતો અને આ પ્રિય સેવક અથવા ચાકર એ બીમાર પડી ગયો. જ્યારે આવું કહેવામાં આવે છે કે તે બીમાર હતો, ત્યારે ગ્રીકમાં શાબ્દિક રીતે કહેવામાં આવ્યું છે કે તેની હાલત ખૂબ જ ખરાબ અથવા ગંભીર હતી. અને આના લેખક એ કોણ છે? લુક છે, જે વૈદ્ય અથવા ડોક્ટર હતા, અને તેમનું વ્યાવસાયિક નિદાન છે જે અહીંયા આપણને જોવા મળે છે. 3 વાતો એવી છે કે જે તમે ક્યારેય ડોક્ટર તમારા માટે કે અથવા તમારા કોઈ પ્રિય વ્યક્તિ માટે કે એવું ગમે નહીં. પહેલું, અરે રે રે જોઈને, બરાબર, કે આપણને ચિંતા થાય કે શું થયું તો ડોક્ટર આવું કહે છે. બીજું કે મેં આ પહેલા ક્યારેય જોયું નથી. એટલે પહેલો જ એવો આ પેશન્ટ છું હું અથવા મારી વ્યક્તિ કે જે મને બહુ ખરાબ તકલીફ થઈ છે અથવા બીમારી અથવા રોગ લાગુ પડ્યો છે. અને ત્રીજું, ઓહ આ ખરાબ અથવા ગંભીર હાલત છે, એનો મતલબ કે હવે મરણ નજીક છે. અને લુક અહીંયા ત્રીજી વાત કહે છે કે આ ચાકરની હાલત એ બહુ જ ગંભીર અથવા ખરાબ છે અને બહુ તકલીફ વાળું છે કે આ ચાકર હવે મૃત્યુના આરે છે. માથી 8 અને 6 કહે છે કે તે બીમારીને કારણે લકવો અને ભારે યાતના થઈ હતી. અને જ્યારે લકવા થાય ત્યારે જે જગ્યાએ લકવા થયો એ શરીરમાં કોઈ લાગણી એ હોતી નથી, અથવા એ પ્રકારની કોઈ આપણને વેદના કે ત્યાં કશું જ જાણે કે કોઈ જાતની તકલીફ થતી નથી. જ્યારે લકવા થાય ત્યારે એ હાથ જાણે નિર્જીવ થઈ ગયો હોય એવી જગ્યા થઈ જાય છે અથવા બની જાય છે. તેમ છતાંય કે છે સુબેદાર તેના ચાકરને આ પરિસ્થિતિમાં પણ ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને આવી તકલીફ અને વેદનામાં કે છે જોઈ શકતો નહોતો. માટે 3જા વચનમાં તે સાંભળે છે કે ઈસુ શહેરમાં છે અને કેટલાક લોકોને ઈસુ પાસે તેના ચાકરને સાજો થવા માટે વિનંતી કરવાને મોકલે છે. બીજી વસ્તુ આપણને 3જી કલમમાં જોવા મળે છે. પહેલી 2 કલમમાં એ માદો ચાકર એ વિશે આપણે જોયું, અને 3જી કલમમાં સુબેદાર એ વિનંતી કરે છે. 3જી કલમ કહે છે, ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેમની પાસે યહૂદીના વડીલોને મોકલીને તેમને વિનંતી કરી, તમે આવીને મારા ચાકરને બચાવો. માથી 8 અને 5 કહે છે કે સુબેદાર પોતે પ્રભુ ઈસુની પાસે આવ્યો. શું કહે છે કલમ? અને ઈસુ કફરનહૂમમાં પ્રવેશ્યા ત્યારે એક જમાદારે તેમની પાસે આવીને તેમને વિનંતી કરી. પરંતુ મિત્રો, યહૂદી સંસ્કૃતિમાં અને મોટે ભાગે દરેક સંસ્કૃતિમાં પણ આ વાત આપણને જોવા મળે છે કે જ્યારે કોઈ સત્તા ધરાવતો માણસ પોતાને માટે કોઈ બીજાને પ્રતિનિધિ તરીકે મોકલે છે ત્યારે એવું લાગે છે કે જાણે તેઓ પોતે જ આવી રહ્યા છે.
આપણે પણ મિત્રો જ્યારે કોઈ લગ્ન હોય ત્યારે ઘણા બધાને કંકોત્રીનું અથવા બીજા કોઈ કામ હોય તો એને વહેંચી આપે છે. છોકરા કે છોકરીના માતા પિતા બધે જ જગ્યાએ કંકોત્રી આપવા જતા નથી અથવા કોઈ કામને માટે બધે જતા નથી, પણ પોતાના વતી બીજા વ્યક્તિને મોકલે છે. ત્યારે એનો અર્થ એ થયો કે પોતે જ ત્યાં ગયા છે, પોતે જ આમંત્રણ આપવા ગયા છે અને બીજા એ લોકો પણ એ આમંત્રણને સ્વીકારીને લગ્નમાં ભાગીદાર બને છે. અને અહીંયા આ સુબેદાર પણ એવું જ કરે છે. સુબેદાર કે જે યહૂદીના વડીલોને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલે છે, આ વિચિત્ર છે. યહૂદીના વડીલો કે જે ઇઝરાયેલના કેટલાક આત્મિક નેતાઓ હતા, તેઓ ભાગ્યે જ કે જે રોમન અધિકારીને આધીન થતા હતા, પરંતુ અહીં તેઓ જે માંગે છે તે જ કરે છે અને તે પણ ઝડપથી કરે છે. આ આપણને કહે છે કે તેમના શાસન કરનારા સાથે તેમનો સારો સંબંધ હતો. એ વસ્તુ અહીંયા જોવા મળે છે. માટે કે છે આ યહૂદી વડીલો ઝડપથી આ વિનંતી સાંભળીને વિનંતીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ જવાના માટે ઉતાવળે તૈયાર થાય છે. તે વડીલોને પ્રભુ ઈસુ પાસે જવા અને તેમના ચાકરને સાજો કરવા વિનંતી કરવાનું કહે છે. 7મા અધ્યાયની 4થી વચન કહે છે કે જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેઓ તેમને ખૂબ જ વિનંતી કરે, એટલે આગ્રહતાથી વિનંતી કરે છે. પરિસ્થિતિ એટલી ગંભીર અને એટલી મહત્વની છે કે તે વડીલો પ્રભુ ઈસુ પાસે ચાકરને સાજો કરવા માટે આજીજી અથવા વિનંતી કરવાને માટે આવે છે. મિત્રો, પ્રાર્થનામાં મિત્રો અને સંબંધીનો તમારા માટે પ્રાર્થના કરવા માટે બોલાવવાનો વિચાર એ સારો છે કે આપણા માટે આવે અને આપણા માટે પ્રાર્થના કરાવે. એવું નથી કે ઈશ્વર 10 લોકોની પ્રાર્થના સાંભળશે અને એક વ્યક્તિની પ્રાર્થના નહીં સાંભળે, પરંતુ એક વ્યક્તિની પ્રાર્થના પણ પ્રભુ સાંભળે છે, એનો પ્રતિભાવ અથવા પ્રત્યુત્તર આપે છે. પરંતુ એ જાણીને આપણને અહીંયા ઉત્તેજન મળે છે કે તમારી જરૂરિયાતના સમયે અન્ય લોકો તમારી સાથે પ્રાર્થના કરે છે, એટલે લોકો પણ તમારી સાથે ભાગીદાર થાય છે. જે આપણને 4થી અને 5મી કલમમાં વડીલો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે શા માટે તેઓ સુબેદારના ચાકરને માટે મધ્યસ્થી કરવા માટે આવ્યા છે, શા માટે સુબેદારના ચાકરને સાજો કરવો જોઈએ. તો આપણને 4થી અને 5મી કલમમાં એનું કારણ મળે છે. 4થી અને 5મી કલમ આ પ્રમાણે કહે છે, તેઓએ ઈસુ પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરી, જેને માટે તમે આટલું કરો તેને તે યોગ્ય છે, કેમ કે આપણા લોકો પર એ પ્રેમ રાખે છે. વળી તેણે પોતાના ખર્ચે આપણું સભાસ્થાન પણ બનાવ્યું છે. અહીંયા ત્રીજી વસ્તુ આપણને શીખવા મળે છે કે આ સુબેદાર એ જે સભાસ્થાન છે એના માટે અને તમારા લોકો એટલે યહૂદી લોકોને માટે પ્રોત્સાહન અથવા ઉત્તેજન આપનાર આ વ્યક્તિ છે. અહીંયા આપણે જોઈએ તો શું તમે જુઓ છો કે આ યહૂદી વડીલો પ્રભુ ઈસુ પાસે કેવી રીતે આવે છે? હા, તેઓ આવે છે અને તેમને આગ્રહતાથી વિનંતી કરે છે, પરંતુ તેઓ કારણો પણ આપે છે કે આ માણસ એ મદદને પાત્ર છે. આ સુબેદારનો ચાકર સાજો થાય એ મદદ મળવી જોઈએ એને, કારણ કે એ શું કરે છે? યહૂદી લોકોને પ્રેમ કરે છે. તેણે પોતાના ખર્ચે એક સભાસ્થાન પણ બનાવી આપ્યું છે. આ યહૂદી વડીલો એવી સમજ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહી રહ્યા છે કે પ્રભુ ઈસુ, અમે જાણીએ છીએ કે એક બિન યહૂદી એક રોમન સુબેદાર આ વ્યક્તિ છે, પરંતુ ફક્ત આ એકવાર આ બધું ભૂલી જવું જોઈએ કે એક રોમન છે, અધિકારી છે, સુબેદાર છે, બિન યહૂદી છે, કારણ કે તે એક અદ્ભુત વ્યક્તિ છે જે યહૂદી લોકો પર પ્રેમ કરે છે અને તેણે આપણા માટે ઈશ્વરના વચનો આપણે અભ્યાસ કરી શકીએ, શીખી શકીએ માટે એણે સભાસ્થાન પણ બનાવી આપ્યું છે. પ્રભુ ઈસુ જો કોઈ બિન યહૂદી વ્યક્તિ મદદને પાત્ર હોય તો આ એક વ્યક્તિ છે જે ખરેખર સારો છે. આપણને અહીંયા આશ્ચર્ય થાય છે કે આપણી પ્રાર્થનાઓ કેટલી બધી વાર આ જ પ્રકારની હોય છે. હે ઈશ્વર, હું જાણું છું કે હું સંપૂર્ણ નથી. કેમ? કારણ કે હું છેવટે માનવી છું. ગમે તે હોય, મારી પાસે તમારા માટે આ નાની વિનંતી છે જેનો મને લાગે છે કે હું જવાબ મેળવવાને માટે પાત્ર છું. હું વધારે માંગતો નથી, કારણ
જુઓ તો હું દશાંશ આપું છું, રોજ બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું, સંગતોમાં જાઉં છું, ઘણી બધી સેવાઓ કરું છું, લોકોને નાણાકીય મદદ કરું છું. માટે શું તમે મને એક આ નાની વસ્તુ નહીં આપો? એવી આપણી પ્રાર્થના છે. અને આપણું પ્રાર્થનામાં વલણ આવવું છે. આ વલણ સાથે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, એક ન્યાયી માણસની પ્રાર્થના ઘણું બધું સિદ્ધ કરે છે. એટલા માટે નહીં કે તે માણસ ન્યાયી છે અને ઈશ્વર તેની પ્રાર્થના વધુ સાંભળે છે, પરંતુ એટલા માટે કે જાણે કે એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના થતી હોય છે. માટે ઈશ્વર એ પ્રાર્થના સાંભળે છે. આપણે ઈશ્વર પાસે કંઈક મેળવીએ એવી આપણા માટે સહેજ પણ લાયકાત નથી. આપણે ઈશ્વરને આપણી પ્રાર્થનાઓનો જવાબ માટે લાંચ આપી શકતા નથી, કારણ કે આપણે પાપી વ્યક્તિ છીએ. એ વાતને આપણે યાદ રાખવું જોઈએ. ઈશ્વર આપણને જે કંઈ આપે છે એ એમની ઉદારતા, એમની ભલાઈ અને નરી કૃપાને લીધે છે, અને માટે તે આપણને આપે છે. અને યહૂદી લોકો આ વાતને સમજી શક્યા નહીં. તેઓ માનતા હતા કે તેઓની પ્રાર્થનાઓનો જવાબ એ સારા કાર્યોને આભારી છે. અને માટે તમે જુઓ તો લુક 7મો અધ્યાય 6 અને 8 વચનમાં આપણે જોઈએ છે કે એક બિન યહૂદી સુબેદાર એ અલગ રીતે સમજતો હતો. આ જે યહૂદી વડીલો હતા એ લોકોની સમજ અને આ એક બિન યહૂદી સુબેદારની સમજ વચ્ચે એક મોટો ભેદ આપણે જોઈ શકીએ છીએ. સુબેદારને એવી વસ્તુની ખાતરી અને વિશ્વાસ હતો જે યહૂદી વડીલો પાસે નહોતો. જોઈએ તો ચોથો મુદ્દો આપણે જોઈએ કે સુબેદાર હતો એની વિશ્વસનીયતા અથવા એની ખાતરી એ કઈ હતી આપણને 6 થી 8 વચનોમાં જોવા મળે છે. આ કલમોમાં ઓછામાં ઓછા આપણને 3 ગુણો જે સુબેદારને યહૂદી વડીલોથી અલગ પાડે છે. 3 બાબતો દર્શાવે છે કે આ સુબેદાર યહૂદી કરતા વધુ સમજદાર હતો. પ્રથમ વાત કે આ યહૂદી વડીલો કરતા આ માણસ વધારે નમ્ર હતો. 6ઠી કલમ વાંચીએ તો ઈસુ તેઓની પાસે ગયા. તે તેના ઘરથી દૂર નહોતા, એટલામાં સુબેદાર તેમની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલીને તેમને કહેવડાવ્યું, પ્રભુ, તમે તસ્દી ન લો, કેમ કે તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી. આ 6ઠી કલમમાં આપણે નમ્ર સુબેદારને જોઈએ છે, વિવેકી અને સભ્ય સુબેદારને આપણે જોઈએ છે. જ્યારે તે કહે છે કે પ્રભુ તમે તસ્દી ન લો, ત્યારે સુબેદાર આ શબ્દો દર્શાવે છે સુબેદારના કે તે નમ્ર વ્યક્તિ છે. તે પ્રભુ પાસે જઈને નમ્રતા બતાવે છે. સુબેદારને એ વાતની ખબર છે કે મોટાભાગના યહૂદીઓ એ બિન યહૂદી વ્યક્તિ સાથે સંગત રાખતા નથી. એટલે ઘણા યહૂદી જો કોઈ બિન યહૂદીના ઘરમાં પ્રવેશ કરે તો તે પોતાને અશુદ્ધ માનતા હતા, અને તે જાણતો નહોતો કે ઈસુને આવી બાબતોની ચિંતા નહોતી. તે જાણતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ બધી બાબતોની પડી નથી, પરંતુ સુબેદાર એવું દર્શાવે છે કે તે પોતા કરતા બીજાઓની વધારે ચિંતા કરે છે. તેણે પહેલા બીજાઓનો વિચાર કર્યો અહીંયા, અને માટે તેણે પોતાના ચાકરની સંભાળ રાખી. અને હવે તે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાંસ્કૃતિક અને વ્યક્તિગત અવરોધોની પણ કાળજી લે છે કે જેથી લોકો વિરોધ ના કરે, અને જે કસ્ટમની રીતે સાંસ્કૃતિક રીતે જે યોગ્ય હતું તે એમણે કર્યું. બીજું કે જ્યારે આપણે ઈસુની પાસે જઈએ છીએ અથવા ઈશ્વર પાસે જઈએ છીએ ત્યારે આપણે જાણવું જોઈએ કે તેમની પાસે જવાને માટે પણ આપણી યોગ્યતા નથી. માટે પોતે પણ ના ગયા અને પ્રભુને પણ પોતાના ઘેર ના આવે એવી ઈચ્છા દર્શાવી. બીજો કોરિન્થી 3:5 કહે છે, કોઈ પણ બાબતનો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી, અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે, અથવા ઈશ્વર તેમને આપણી પાસે આવે તે માટે પણ આપણે યોગ્ય નથી. કારણ કે 7મી કલમમાં સુબેદાર વિશે આપણે જોઈએ છે કે તેમનામાં એ આત્મવિશ્વાસ છે, અને 7મું વચન કહે છે કે એ કારણથી મેં પણ તમારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યા નહીં, પણ તમે શબ્દ બોલો
એટલે મારો ચાકર સાજો થશે. 7મી કલમમાં બીજી વસ્તુ જોવા મળે છે કે આત્મવિશ્વાસ. પહેલા આપણે નમ્રતા વિશે જોયું. 6 અને 7માં સુબેદાર કહે છે કે તે ખ્રિસ્તની પાસે આવવા અથવા પોતે ઈસુ પાસે જવા માટે લાયક નથી. તો પછી તેનો ચાકર કેવી રીતે સાજો થશે? તો સુબેદાર ખ્રિસ્તમાં ખૂબ જ મોટો વિશ્વાસ દર્શાવે છે, માટે તે કહે છે કે તમે શબ્દ બોલો અને મારો ચાકર સાજો થશે. આ ક્રિયાપદ અનિવાર્ય છે. તે આદેશો અથવા હકની રૂએ માગવું. અહીંયા શબ્દ બોલો અને મારા ચાકર એ સાજો થશે. અહીંયા આદેશની વાત જોવા મળે છે. જાણે કે આદેશ આપે છે કે તમે આદેશ આપો. એ પણ સુબેદાર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક આદેશની રીતે કહે છે કે તમે આદેશ આપો અને મારો ચાકર એ સાજો થશે. શું આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવો નમ્ર આદેશ આપી શકીએ? પ્રાર્થનામાં આપણી હિંમત આવી થાય છે? આપણે એવું કરતા નથી, પરંતુ અહીં આ સુબેદારને અડગ અને હિંમતપૂર્વક બોલતા આપણે સાંભળીએ છીએ. આ સુબેદાર આદેશો આપવાને માટે પણ ટેવાયેલો હતો અને તે ઈસુને તેના ચાકર તેના શબ્દથી સાજો કરવાનો આદેશ આપે એવું કહે છે. તે આ કેવી રીતે કહી શકે? કારણ કે તે બાઇબલને જાણતો હતો. ગીતશાસ્ત્ર 107 અને 20માં ઉલ્લેખ કર્યો છે. વચન આ પ્રમાણે કહે છે, તે પોતાનું વચન મોકલીને તેઓને સમા અથવા સાજા કરે છે. સુબેદાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે, બસ તમારું શબ્દ અથવા તમારું વચન તમે મોકલો અને મારો ચાકર એ સાજો થશે. એના વચન વિશેની પૂરી સમજ હતી. અને મિત્રો, મારે તમારે પણ એ ઈશ્વરના વચનની સમજ મેળવવાની જરૂર છે. અને તો જ આપણે વચનને આધારે આપણે પ્રાર્થનામાં માંગી શકીએ છીએ અને પરિણામને મેળવી શકીએ છીએ. અને મિત્રો, અહીંયા પણ એ વાત આપણને જોવા મળે છે કે એમનામાં આત્મવિશ્વાસ હતો પ્રભુના વચન પર, પ્રભુ જે શબ્દ બોલે એમાં. અને ત્રીજી વસ્તુ આપણને 8મી કલમમાં જોવા મળે છે અને એ તો કહે છે ઈશ્વર વિશેની સમજ, ઈશ્વરમાં યોગ્ય સમજણ. 8મું વચન કહે છે, કેમ કે હું પણ તાબેદાર માણસ છું ને મારે તાબે સિપાયો છે. એકને હું કહું છું કે જા એટલે તે જાય છે, બીજાને કહું છું કે આવ અને તે આવે છે, અને મારા ચાકરને હું કહું છું કે આ કર અને તે કરે છે. એટલે 8મી કલમમાં એ સમજ વિશે જોવા મળે છે. તેનામાં અધિકાર, સત્તા અને સામર્થ્યની સમજ હતી. અધિકાર અને તે અધિકાર કેવી રીતે કાર્ય કરે છે તે સુબેદાર એ બરાબર કે છે સમજતો હતો. તે ખ્રિસ્ત વિશે કંઈક એવું સમજતો હતો કે જે બીજા કોઈ સમજી શક્યા નહીં. હું તમને કહીશ કે તે શું સમજે છે, પરંતુ પહેલા આપણે 7મા વચનમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી પ્રતિક્રિયા આપે છે તેને જોઈએ. છેલ્લું આપણે 9 અને 10માં વચનમાંથી શીખવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના વિશે શું કહે છે. તો 9મી કલમમાં એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા અને પાછા ફરીને તેમણે આવતા લોકોને કહ્યું કે આવો મોટો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે સુબેદારના બોલાયેલા શબ્દોથી એ આંચકો પામ્યા અથવા આશ્ચર્યચકિત થઈ ગયા અને એમની પાછળ આવતા લોકોને એ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સાંભળ્યું તેનાથી એ આશ્ચર્યચકિત થઈ ગયા અને ચાલતા થોભી ગયા અને તે સુબેદારના ઘર તરફ ચાલી નીકળ્યા. કદાચ એમના શિષ્યોએ કહ્યું હશે કે પ્રભુ તમારે જવાની જરૂર નથી. સુબેદારે પણ કહે છે કે ફક્ત શબ્દો બોલો અને મારો ચાકર એ સાજો થઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસના વિશ્વાસથી એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે ટોળાને કહે છે કે હું તમને કહું છું કે મને આટલો મોટો વિશ્વાસ ઇઝરાયલમાં પણ જોવા મળ્યો નથી. એવું લાગે છે કે તે કહી રહ્યા છે, વાહ, કેવો મોટો અને અદ્ભુત છે આ વિશ્વાસ. શું મિત્રો તમારામાં અથવા તમારા વિશ્વાસે ક્યારેય ઈશ્વરને આવો આંચકો પહોંચાડ્યો છે?
શાસ્ત્રમાં ફક્ત એક જ વાર ઈસુ આ રીતે આશ્ચર્યચકિત થઈ જવાનું વર્ણન અથવા ઉદાહરણ આપણને જોવા મળે છે, જે લુક 4:14-30 જોવા મળે છે. જ્યારે તે તેમના વતન નાઝરેથની મુલાકાત લેશે ત્યારે તેમના વિશ્વાસના અભાવને લીધે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચકિત થઈ જાય છે. પણ અહીંયા પ્રભુ આ એક બિન યહૂદી સુબેદારના વિશ્વાસથી આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે મહાન વિશ્વાસ અને અલ્પ વિશ્વાસની વાત આવે છે ત્યારે આપણે કદાચ યહૂદી લોકો જેવા છીએ. તેઓ પોતાના કે છે વિશ્વાસના પોતાને કેવી રીતે ઓળખાવે છે તો કે છે વિશ્વાસના પુરુષો અને સ્ત્રીઓ તેમજ વિશ્વાસના પિતા એટલે કે અબ્રાહમના વંશજો તરીકે ઓળખાઈને પોતે ગર્વ અનુભવતા હતા. છતાં તેમની પાસે આ બિન યહૂદી સુબેદાર જેટલો મહાન વિશ્વાસ નહોતો. વિશ્વાસ એટલે આપણે જે આશા રાખીએ છીએ તેની ખાતરી કરવી અને જે આપણે જોતા નથી તેની ખાતરી કરવી, એને વિશ્વાસ કહેવામાં આવે છે. મિત્રો, તમે કાં તો કંઈક માનો છો અથવા તમે નથી માનતા. વિશ્વાસ એક એવી સ્વિચ છે, તે કાં તો ચાલુ છે અથવા બંધ છે. જો તમે 99% ખાતરી હોય તો હજી સુધી તમે વિશ્વાસ નથી કરતા. આ સ્વિચ એટલા માટે કહું છું, કાં તો એ ચાલુ હોય કાં તો બંધ હોય. કાં તો તમે વિશ્વાસ કરો છો કાં તો તમે વિશ્વાસ નથી કરતા. તમે હજી સુધી પ્રભુમાં વિશ્વાસ નથી કરતા. જો તમને 99% ખાતરી છે તો મહાન વિશ્વાસ કે છે મોટા અને વધુ મુશ્કેલ સત્યોમાં પણ વિશ્વાસ કરે છે. અશક્ય પરિસ્થિતિમાં પણ વિશ્વાસ કરવો એને સાચો વિશ્વાસ કહેવામાં આવે છે. માટે મને તમારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી અને પૂરેપૂરી રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખવાની જરૂર છે. ખરો વિશ્વાસ શું છે? ઈશ્વર તેમની મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી બધી જરૂરિયાતો પૂરી પાડશે. શું તમે એવું માનો છો કે ખરેખર પ્રભુ તમારી જરૂરિયાતો પૂરી પાડશે? તો તમે કાલની ચિંતા કરશો નહીં. તમે તમારી ચિંતા પ્રભુની પાસે લાવો અને એ મહાન વિશ્વાસ છે કે ગમે તે પરિસ્થિતિમાં પ્રભુ પર વિશ્વાસ રાખવાની વાત છે. અહીંયા મહાન સત્યો પર એ વિશ્વાસ કરે છે. કઈ રીતે? તો તમે જુઓ તો તે એક એવા મહાન સત્યમાં માનતો હતો કે જે બીજા કોઈ પણ માનતા નહોતા. પ્રથમ કે તે પોતાની યોગ્યતામાં માનતો હતો કે એ યોગ્ય નથી. તે નમ્ર હતો, તે એક સારો માણસ હતો, તે યહૂદીઓ પર પ્રેમ કરતો હતો, તેણે સભાસ્થાન બનાવી આપ્યું હતું. પરંતુ એનો અર્થ એ નથી કે આ બધી બાબતો એ ઈશ્વરને માટે લાયક બનાવે છે. તે જાણતો હતો કે ઈસુને મળવા માટે તે અયોગ્ય છે અને તે એ પણ જાણતો હતો કે ઈસુ તેને ઘેર મળવા આવે તે માટે પણ તે અયોગ્ય છે. અને તેની અયોગ્યતા એ પુરવાર કરે છે કે તે ખરેખર પ્રભુ પર વિશ્વાસ રાખે છે. ઘણી બધી વખતે આપણે એમ માનીએ છીએ કે આપણે લાયક છીએ, પણ એવું નથી. બીજી વસ્તુ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અથવા શક્તિમાં એ વિશ્વાસ કરતો હતો. એ માનતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અધિકાર છે કે તે એના ચાકરને સાજો કરશે. કેવળ બોલશે અને પોતાનો ચાકર એ સાજો થશે. ત્રીજી વસ્તુ કે દૂરથી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજો કરી શકે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં અથવા એમની પાસે એક ક્ષમતા છે એની પર એ વિશ્વાસ કરતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફિઝિકલી ત્યાં આવે, એને અડે, એના માટે પ્રાર્થના કરાવે ને સાજો કરે, એના કરતા પણ પ્રભુ ના આવે ને કેવળ શબ્દો બોલે, એ વાત પર એ વિશ્વાસ કરતો હતો. અને મિત્રો, મારે તમારે પણ આ 3 બાબતો પર વિશ્વાસ કરવાની જરૂર છે કે પ્રભુ હાજર હોય કે ના હોય, પણ પ્રભુ એ ચમત્કાર કરી શકે છે. પ્રભુ આપણી વિનંતીને માન્ય કરી શકે છે. અને આ બાબત આપણને અહીંયા જોવા મળે છે. મિત્રો, ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે બાબતો હોય, પણ આપણે પ્રભુના વચન પર એ વિશ્વાસ કરવાની જરૂર છે, કારણ કે પ્રભુ એ પરિણામ આપી શકે છે.
જો તમે પરિણામ ઈચ્છો છો તો તમારે પ્રભુના વચન પર વિશ્વાસ કરવો જ રહ્યો, અને પ્રભુ એની કૃપામાં, એમના સામર્થ્યમાં એ આપણા માટે કાર્ય કરે છે. ઈશ્વરના વચનને સાંભળ્યા અને સમજ્યા વિના તમે ક્યારેય વિશ્વાસ કરી શકો નહીં. માટે તમારે પૂરેપૂરા રોજે રોજ ઈશ્વરના વચનો એ વાંચવા પડે, અને વિશ્વાસ જ એ પરિણામ લાવે છે. અને સાચો વિશ્વાસ એ ઈશ્વરને પ્રસન્ન કરે છે, ખુશ કરે છે, અને મહાન કાર્યો થાય છે. શું મિત્રો, તમે મહાન કાર્યો તમારા જીવનમાં જોવા માંગો છો, અથવા તમારા જીવન દ્વારા મહાન કાર્યો થાય એવું ઈચ્છો છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. રોજે રોજ પ્રભુનું વચન વાંચો, પવિત્ર જીવન જીવો, પ્રભુ પર આધાર રાખો, એટલે કે રોજે રોજ પ્રાર્થના કરો, અને તો પ્રભુ તમારા જીવનમાં મહાન કામ કરશે. પ્રભુ આ વાત સમજવાને તમને કૃપા આપે, અને પ્રભુ તમારા જીવન દ્વારા અદ્ભુત જેમ જેવા કાર્યો કરે. આમેન.